જીગર રાણા છે। એકચ્યુઅલી મારા પિતાશ્રીના ઇન્વેસ્ટમેન્ટ કરેલા 25 લાખ રૂપિયા જલારામ ઇન્વેસ્ટમેન્ટમાં થયેલા હતા। મારા પિતાને અવસાન પછી મને ખ્યાલ આવ્યો અને હું ધક્કા ખાઈ રહ્યો છું, પણ હજી મને એનો કોઈ સોલ્યુશન મળતું નથી। મેં જ્યારે પણ જિજ્ઞાસુભાઈને પૂછ્યું કે મારા પપ્પાના પૈસા ક્યારે આવશે, તો એ ભાઈ ખાલી ગોળ ગોળ ધક્કા જ ખવડાવી રહ્યા હતા। અને ત્યાર પછી આઈડિયા આવ્યો કે આ પેપરમાં એનું ફ્રોડનું આવ્યું, ત્યારે અમને બધાને ખબર પડી કે આ રીતે બધાને ગોળ ગોળ જ ફરાવે છે। ત્યાં સુધી કંઈ જ સોલ્યુશન આવતું નથી। કોર્ટમાં FIR નોંધાયેલી છે, ચાર્જશીટ નાખેલી છે, પણ કંઈ સોલ્યુશન આવતું નથી એનું। કોર્ટમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે। મારા પપ્પાએ 25 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જલારામ ઇન્વેસ્ટમેન્ટમાં। ટોટલ લગભગ 200 જણાથી ઉપર છે અને 20 થી 25 કરોડનું એણે કરેલું છે। માંગણી કે આટલા મારા પિતાશ્રી આમાં ગુજરી ગયા, આવે એટલીસ્ટ અમને તો કંઈક સોલ્યુશન મળવું છે ને, કે મારા પિતાશ્રીના હાર્ડ અર્ન મની હતા, જે મહેનત કરીને કમાયેલા હતા, એનું કંઈ સોલ્યુશન નથી। એ પોતે જલસા કરી રહ્યા છે ભાઈ, અને અમને તકલીફ વેઠવી પડી રહી છે અત્યારે। મારું જીગર વિનોદચંદ્ર રાણા નામ છે। ઇન્વેસ્ટમેન્ટમાં જે છે એ લોકો એના ઉપર વિશ્વાસ મૂકીને અને પોતાની FD મૂકી છે। પહેલાં પોસ્ટ ઓફિસમાં જે છે આ રિકરિંગ ડિપોઝિટને બધા કામ કરતા હતા, LICના કામ કરતા હતા, અને એમાં જે પૈસા ભેગા થયા હતા, તો ઇન્વેસ્ટર લોકોએ એ પૈસા એને 2-5% જે છે વધારેની વાત કરી, એટલે વિશ્વાસ મૂકીને અને પોતાના પૈસા જે છે એની FDમાં જે છે આ મૂક્યા। અને એને પછી એ માણસ ફ્રોડ કરીને અને ઘણી વખત આશ્વાસન આપતા રહ્યા કે હું આપીશ આમ કરતા રહ્યા। વ્યાજ પણ જે છે આપવાનું એમને બંધ કર્યું, અને અત્યારે જે છે એ એમનો જે છે આ પોલીસ કેસ જે છે આ ગવર્મેન્ટ જે છે ચાલે છે। પણ એમાં 5 વર્ષ થઈ ગયા। મોસ્ટલી જલારામ ઇન્વેસ્ટમેન્ટમાં જે લોકો છે એ વર્ષોથી એની જોડે કામ કરતા હતા, પણ છેલ્લે એને જે છે એનો ધોકો આપ્યો છે। મોસ્ટલી જે છે આ સિનિયર સિટીઝન છે, એમાં 5-7 વ્યક્તિ તો એવા છે કે જે સ્વર્ગવાસી થઈ ગયા છે। અને બીજા જે છે જેમને શરૂઆત કરી છોટાલાલભાઈ શાહે સૌથી પહેલાં જે છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ જે છે આ નોંધાવી। આજે એ માણસ 90 વર્ષના છે, અને આજ પોતાની જે પરસેવાની કમાઈ છે એ મેળવવા માટે એ વ્યક્તિ આજે પણ જે છે વારંવાર જે છે કોર્ટના ધક્કા ખાય છે 5 વર્ષથી। અને એટલા માટે જે છે આ રિક્વેસ્ટ જ છે કે આ કોર્સ જે છે આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ, અથવા તો એક સાથે જે છે આ એની શરૂઆત થવી જોઈએ, અને એ સિનિયર સિટીઝન લોકોને ન્યાય મળવો જોઈએ। આ બનાવ જે છે આ 2019માં થયું હતું, પછી આ પોલીસ કેસ મને લાગે છે કે 2020માં થયો છે। 19માં જે છે આ બાબત થઈ છે। એને બધાને ચેક પણ જે છે આપેલા છે, ઘણાના ચેક રિફંડ પણ થયા છે। ઘણા લોકોએ જે છે આ બેંકમાં જમા કરાવ્યા નથી, કારણ કે એને પાસે ફંડ હતો જ નહીં, અને એના પછી આશ્વાસન આપતો રહ્યો એ માણસ કે જો તમે એમાં ના જાઓ, પોલીસમાં ના જાઓ, કે આગે ફરિયાદ ના કરો, તો હું તમને પૈસા આપીશ। પણ આજે જે છે અમુક લોકોના જે એમાં જે સમાચાર આવે છે એના ઉપરથી ખબર પડે છે કે માણસ ધોષઝાપટ આપે છે, મારા પાસે બધા પૈસા છે, ઉપર સુધી મારી પહોંચ છે, તમે મારો કંઈ પણ બગાડી શકતા નથી, અને હું તમને પૈસાનો આપવાનો નથી, જે તમારાથી થાય તમે કરી શકો છો। આ ટોટલ કેટલા જણા છો જેમાં પૈસા? આ ટોટલ મને લાગે છે કે 200થી વધારે છે, પણ જે લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે એ આશરે 80 થી 82 લોકોની ફરિયાદ જે છે અત્યારે ચાલે છે। ટોટલ મને લાગે છે કે 15-20 કરોડનો એ બાબત જે ગફલો હશે, બરાબર। IB શર્મા મારું નામ છે, IB શર્મા। મારા 6 લાખ રૂપિયા છે, બરાબર। IB શર્મા 6 લાખ છે મારા એની પાસે।